બાપા ને પૂછ્યા વગર કરી કેમ ભાઈ તમે હા સાહેબ ને જી શેનો સાહેબ 25,000 નું નોકરું કરવા આવ્યા છો 2 વર્ષ રહેવા તેવથી જો બદલી કરીને વયા જાવ આ અમારા બાપ દાદા નું ગામ છે 50 પેઢી થઈ રહી છે 25,000 ના નોકરા કરે સિંહ ને જંગલ બચાવશે ક્યાંય 50 પેઢી થી રે એ માણસ બચાવશે કોણ જંગલ બચાવે 25,000 ના પગારદારો જંગલ નો બચાવે એ તો લૂંટે કમાય એટલું કમાઈને વયા જાવ કાલ કયા અભયારણ્યમાં બદલી થાય કોને ખબર તમે અહીંયા આજીવન રહેવાના છો તમે અહીંયા પેઢીઓથી રહેવાના રહેતા આવ્યા છો ને આગળ રહેવા તમે જંગલ બચાવશો તમે સિંહ બચાવશો તમે પર્યાવરણ બચાવશો એક માણસ નું સરકારી લુગડા પહેરે કે રાજા મહારાજા જેવું બોલવા લાગે છે દોસ્તો આપણી ભૂલ છે રોકતા ટોકતા શીખો ક્યાંય કાયદા કાનૂન કોર્ટ કચેરીમાં અટવાય તો વકીલ મફતનો છે ભૂલ્યા વગર ફોન કરજો ઘણા નામાં અનુભવ છે ઘણા મને ફોન કરેલા ખોટી વાત નહીં હોય ઘણા અહીંયા દાખલા મળશે જેને મને ફોન કરેલા હું એને અરજી લખી આપું કોર્ટ કચેરીનું માર્ગદર્શન આપું પોલીસ સ્ટેશનનું માર્ગદર્શન આપું આકોલવાડીમાં હમણાં ઘટના બની હતી મારામારી કરી લીધી જંગલવાળાએ પોલીસવાળા એફઆઈઆર લખવાની ના પડે કાયદો શીખવાડતા હતા વિજયભાઈને મેં ફોન કર્યો મેં કીધું ભાઈ કાયદા એને ન શીખવાડતા મને ખબર પડે બોલો શું કરવાનું થાય તમારું નામ દોસ્તો આપણી બધાની થોડીક જવાબદારી બને છે બોલતા શીખો બોલતા મૂંગા રહો તો આ જીભું કાપી લેવા રાતે વાડીએ જતા હોય મારી લે છે મેં એવી ઘટના સાંભળી મહેમાન આવતા હોય તો મહેમાનને બે ઇજ્જત કરી નાખે છે કે કોને ના જાશો શું કામ જાશો અહીંથી કેમ નીકળ્યો અરે ભાઈ તારા બાપાને પૂછ્યા વગર નીકળ્યા તમારા બાપાનો રોડ હોય તો મેન ગેટ લગાવીને તાળું મારી દો જે રોડ ખુલ્લો હશે ને રાત્રે દિવસે સવારે બપોરે મજા આવે ત્યારે નીકળશું મજા આવે એટલી વખત નીકળશું ને કહેતા શીખો જો આ રોડ ઉપર ન હાલવાનું હોય તો મારે તો તાળું નહીં નીકળીએ જે રોડ ખુલ્લો હશે એ રોડે જવાનું જાજી વાત કરવી નથી આપણા સૌના આગેવાન ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ આપણને માર્ગદર્શન આપવાના અને મેં કીધું એમ કે આખા મલકની પહેલા એને ખબર પડી ગઈ કે આ ખોટું છે 7-8 વર્ષ પહેલા આવા ક્રાંતિકારી માણસને આપણે સપોર્ટ ત્યારે આપી દીધો